નમસ્કાર મિત્રો, શું તમારી ACL ની સર્જરી થવા જઈ રહી છે પરંતુ તમને આઈડિયા છે કે ACL ની સર્જરીમાં તમારું નવું ACL લિગામેન્ટ ક્યાંથી આવશે? દોસ્તો, હું છું ડોક્ટર પ્રશાંત પટેલ, આર્થ્રોસ્કોપી એન્ડ ઓર્થોપેડિક સર્જન. હું આજે તમને જણાવીશ કે ACL ની સર્જરીમાં ACL લિગામેન્ટ માટે સર્જન જોડે કેટલા ઓપ્શન્સ હોય છે અને એમાંથી કયો ઓપ્શન્સ વધારે સારો હોય છે. દોસ્તો, ACL ની સર્જરીમાં જે જૂનું ACL લિગામેન્ટ હોય છે તેને મોટાભાગના કેસીસમાં કાઢી નાખવામાં આવે છે અને એની જગ્યાએ નવું ACL લિગામેન્ટ સ્થાપિત કરવામાં આવે છે. હવે નવું લિગામેન્ટ માટે શરીરમાં 3 થી 4 જગ્યાએ ઓપ્શન્સ હોય છે કે જ્યાંથી આપણે લિગામેન્ટ લઈ શકીએ છીએ. એમાં જે સૌથી કોમનલી યુઝ થાય છે કે જે સૌથી વધારે કેસીસમાં યુઝ થતો હોય છે તે ઓપ્શન્સ છે હેમસ્ટ્રિંગ લિગામેન્ટ. હેમસ્ટ્રિંગ ટેન્ડન્સ કે જે આપણે ઢીંચણની નીચેના ભાગમાં, ઢીંચણથી લગભગ 3 થી 4 સેન્ટીમીટર નીચેના ભાગમાં હોય છે. જનરલી શરીરમાં 4 હેમસ્ટ્રિંગ ટેન્ડન હોય છે, પરંતુ એમાંથી 1 કે 2 હેમસ્ટ્રિંગ ટેન્ડનની જરૂર પડતી હોય છે. હેમસ્ટ્રિંગ ટેન્ડન એટલા માટે વધારે પડતો ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે ACL ની સર્જરીમાં જે ચેકો લાગે છે, જે નાનો 2 કે 3 સેન્ટીમીટરનો ચેકો લાગે છે, એ જ ચેકા વડે ટેન્ડન પણ આપણે લઈ શકીએ છીએ. બીજો ઓપ્શન છે પેરોનિયસ ટેન્ડન. પેરોનિયસ ટેન્ડન એટલે કે બહારની સાઈડની ઘૂંટીના પાછળના ભાગમાં 2 ટેન્ડન હોય છે, પેરોનિયસ લોંગસ અને પેરોનિયસ બ્રેવિસ, કે જેમાંથી પેરોનિયસ લોંગસને આપણે એઝ એ ACL ગ્રાફ્ટ તરીકે લઈ શકીએ છીએ. ત્રીજો ઓપ્શન છે ઢાંકણીની ઉપરના ભાગનું ટેન્ડન અને ચોથો ઓપ્શન છે ઢાંકણીની નીચેના ભાગનું ટેન્ડન. ઢાંકણીની ઉપરના ભાગનું ટેન્ડન એટલે કે ક્વાડ્રિસેપ્સ ટેન્ડન અને નીચેના ભાગનું ટેન્ડન એટલે કે પટેલર ટેન્ડન. હવે આ ચારેય ઓપ્શન્સમાં આપણી જોડે સૌથી સ્ટ્રોંગ ટેન્ડન હોય છે પટેલર ટેન્ડન. પરંતુ પટેલર ટેન્ડન લેવાના લીધે ઘણી વખત સમસ્યાઓ થતી હોય છે, ઢાંકણીમાં દુખાવો રહેતો હોય છે અને ઘણા કેસીસમાં ઢાંકણીના ફ્રેક્ચર થવાના બી ચાન્સીસ હોતા હોય છે. પરંતુ એવા લોકો કે જેમને રેગ્યુલર સ્પોર્ટ્સ રમવાની હોય છે અને એથ્લેટ્સ હોય છે, તેવા કેસીસમાં પટેલર ટેન્ડનને વધારે પ્રિફર કરવામાં આવે છે. જે લોકોને નોર્મલ લાઈફ જીવવી હોય છે, રેગ્યુલર ડેલી સ્પોર્ટ્સ, હેવી સ્પોર્ટ્સ રમવાની જરૂર પડતી નથી, તેવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે હેમસ્ટ્રિંગ ટેન્ડન. જેવા લોકો શરીરમાં વધારે બોડી છે, જે લોકો મેદસ્વી છે, તેવા લોકો માટે સારો ઓપ્શન રહે છે પેરોનિયસ ટેન્ડન, કારણ કે વધારે ચરબીવાળા લોકોમાં હેમસ્ટ્રિંગ ટેન્ડન એટલો મજબૂત હોતો નથી. ક્વાડ્રિસેપ્સ ટેન્ડન પણ એક સારો ઓપ્શન છે, પરંતુ તે સર્જન પર ડિપેન્ડ કરે છે કે કયા સર્જનને કયો ટેન્ડન વધારે ગમે છે. હવે તમને એવું થશે કે તમારા શરીરમાંથી કોઈ બી ટેન્ડનને ACL સર્જરી માટે યુઝ કરવામાં આવશે, તો જે ઓરિજિનલ ટેન્ડન હતું એનું શું? દોસ્તો, જે આપણે ઓપ્શન સિલેક્ટ કર્યા છે તેમાં મોટા ભાગે આગળ જતાં કોઈ તકલીફ પડતી હોતી નથી. એ જ રીતે આપણે સિલેક્શન કરતા હોઈએ છીએ. ઘણી વખત ત્યાં વીકનેસના ચાન્સીસ હોય છે, ત્યાં કમજોરી આવતી હોય છે, પરંતુ આ પ્રોબ્લેમ ફિઝિયોથેરાપી અને કસરતથી સોલ્વ થઈ જતો હોય છે. થેન્ક યુ.